હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો ચાલો જોઈએ કે આજ અંબાલાલ પટેલની ઠંડીની વચ્ચે વરસાદની કરી આગાહી. 15 નવેમ્બર બાદ વાતાવરણમાં આવી શકે છે પલટો. મિત્રો તો વિડીયોની અંદર જોડાયા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી અને ચેનલમાં જો નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. તો ચલો જોઈએ આગળ શું છે સમાચાર. નોંધનીય છે કે હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે, જેમાં આગામીના દિવસોમાં વરસાદનું જોર ઘટવાથી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી છે. જે બાદ 5 નવેમ્બરથી 9 નવેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી નથી. અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે 18 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગાહી કરવામાં આવી છે. 18 નવેમ્બર આસપાસ ઉપસાગરમાં સર્જાશે અને સિસ્ટમ અને લો પ્રેશર 22 નવેમ્બર સુધીમાં વાવાઝોડામાં પરિવર્તન થશે અને 20 થી 30 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી એક સપ્તાહ સુધી ઠંડીનો ચમકારો અનુભવાશે. અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે એક સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે અને ઠંડીનો અનુભવ થશે. સાથે સાથે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. મિત્રો 8 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે, જેના કારણે 18 થી 25 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે. 11 જાન્યુઆરી ઠંડીનું પ્રમાણ વધશે અને 16 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે. સાથે સાથે 22 જાન્યુઆરી સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. 23 નવેમ્બરથી 28 નવેમ્બર સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે. અંબાલાલ પટેલ 23 નવેમ્બરથી 28 નવેમ્બર સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા સંકેત રહેવાના તારીખ 18 થી 25 નવેમ્બર હવામાનમાં મોટો પલટો આવી શકે છે. બંગાળમાં વાવાઝોડું લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં આવી શકે છે અને બીજો એક પશ્ચિમ વિક્ષેપ તારીખ 6 થી 9 ડિસેમ્બરમાં આવવાની શક્યતા છે અને વાદળછાયું વાતાવરણ રહેશે. 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદથી હિમચાદર થવાની શક્યતા રહેશે. બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલનું તારીખ 4 થી 8 નવેમ્બર ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે અને જેના કારણે ગુજરાત હવામાન પર અસર થઈ શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, પરંતુ હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બરની આસપાસ આવી શકે છે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમચાદર ફેલાઈ જશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે. 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે. અંબાલાલ પટેલે વધુમાં કહેવું છે કે 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી પણ નીચું જશે. નવેમ્બરમાં પશ્ચિમની વિક્ષેપને રહેલી આ વિક્ષેપના કારણે મહત્તમ તાપમાન ઘટશે. 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે. આ વખતે હાડ થીજવતી ઠંડી દેશ-પ્રદેશમાં પડવાની શક્યતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રબળ ઠંડી બેસી જાય તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.